પ્રાજ્ઞ પરીક્ષાના પ્રથમ પેપરમાં વિભાગ 1 છે, જે વચનામૃતનો વિભાગ છે. તેમાં 5 પ્રશ્નો પૂછવામાં આવે છે. આ વિભાગના 21 ગુણ હોય છે અને આ વિભાગમાંથી 10 ગુણ આપણે ફાઇનલ પરીક્ષામાં મેળવી શકીશું. તો આ પ્રશ્નોના જવાબો જોઈએ તે પહેલા એક વિનંતી છે કે આ પૂર્વ કસોટી પેપર જાન્યુઆરી 2026નું ઉકેલ પત્ર મારી સમજણ પ્રમાણે કરવામાં આવ્યું છે. ભૂલચૂક હોઈ શકે છે, તો આપ પણ તે બુક પ્રમાણે ચેક કરી લેશો અને મારી ભૂલ હોય તો યોગ્ય જવાબ મને મોકલવા કૃપા કરશો. હવે આપણે પ્રશ્નોના જવાબો જોઈશું. પ્રશ્ન 1. એક સંપૂર્ણ વાક્યમાં જવાબ લખવાના હોય છે અને તેમાં 4 પ્રશ્નો પૂછવામાં આવે છે અને આ પ્રશ્નમાંથી એક પ્રશ્ન અવશ્ય ફાઇનલ પરીક્ષામાં પૂછવામાં આવે છે, જેથી 1 માર્ક તો જરૂરથી મેળવી શકાશે. તો આપણે એ પ્રશ્નોના જવાબ જોઈએ. પ્રશ્ન 1. કેવો મનુષ્ય હરિભક્ત હોય તો પણ શ્રીજી મહારાજને તેની સાથે બને નહીં? વચનામૃત ગઢડા પ્રથમનું 76. ક્રોધી, ઈર્ષાવાળો, કપટી અને માની એ 4 પ્રકારના જે મનુષ્ય તે જો હરિભક્ત હોય તો પણ શ્રીજી મહારાજને તે સાથે બને નહીં. પ્રશ્ન 2. ચારેય નિષ્ઠા એકને વિશે વર્તે તેને શું કહીએ? વચનામૃત પ્રથમનું 47. ચારેય નિષ્ઠા એકને વિશે વર્તે તેને પરમ ભાગવત કહીએ અને એને જ પરમ એકાંતિક ભક્ત કહીએ. પ્રશ્ન 3. પંચારા 3 પ્રમાણે સર્વથી શ્રેષ્ઠ કોણ છે? વચનામૃત પંચારાનું 3. પંચારા 3 પ્રમાણે જ્ઞાની સર્વથી શ્રેષ્ઠ છે. પ્રશ્ન 4. એકાંતિક ધર્મ કોના થકી પમાય છે? વચનામૃત પ્રથમનું 60. જવાબ: જેને એકાંતિક ધર્મમાં સ્થિતિ થઈ હોય તે થકી જ એકાંતિકનો ધર્મ પમાય છે. પ્રશ્ન 2. કોઈ પણ એક દ્રષ્ટાંત લખી તેનો સિદ્ધાંત સ્પષ્ટ કરવાનો હોય છે અને તેમાં ફક્ત 2 જ પ્રશ્નો પૂછવામાં આવે છે અને એકનો જ જવાબ લખવાનો હોય છે. તો આ બંને તૈયાર કરો તો 3 માર્ક તો જરૂરથી મેળવી શકશો, કારણ કે આ પ્રશ્નમાંથી એક પ્રશ્ન અવશ્ય ફાઇનલ પરીક્ષામાં પૂછાય જ છે. તો આપણે એ પ્રશ્નોના જવાબ જોઈએ. પ્રશ્ન 1. લોઢાને વિશે અગ્નિનો પ્રવેશ. વચનામૃત પંચાળાનું 7. એમાં દ્રષ્ટાંત: જેમ અગ્નિ લોઢાને વિશે આવે છે ત્યારે લોઢાનો જે શીતળ ગુણ તે કારો વર્ણ તેને ટાળીને પોતે પોતાના ગુણને પ્રકાશ કરે છે, તેમ એ ભગવાન જેને વિશે આવે છે ત્યારે તેના તેજનો પરાભવ કરીને પોતાના પ્રકાશને અધિકપણે જણાવે છે અને જે કાર્યને અર્થે પોતે જેમાં પ્રવેશ કર્યો હતો તે કાર્ય કરી રહ્યા કેળે તેમાંથી પોતે નોખા નિસરી જાય છે. ત્યારે તો પંડે જેવો હોય તેવો રહે છે અને તેમાં જે અતિક દૈવત જણાતું હતું તે તો પુરુષોત્તમ ભગવાનનું હતું એમ જાણવું. સિદ્ધાંત: ભગવાનને જ્યારે જે કાર્ય કરવું હોય ત્યારે તે પાત્રમાં પ્રવેશ કરે છે. કાર્ય પૂર્ણ થતાં તેમાંથી નીકળી જાય છે, એટલે તે પાત્ર પંડે હતું તેવું થઈ જાય છે. પ્રશ્ન 2. લીંબુ અને ચણાનું દ્રષ્ટાંત. ગઢડા પ્રથમનું 24મું વચનામૃત. દ્રષ્ટાંત: જેમ લીંબુની એક ચીરી ચૂસી હોય તો થોડા થોડા દાંત અંબાય,
પણ હળવા હળવા ચણા ચવાય ખરા, ને જો આખું લીંબુ ચૂસ્યું હોય તો ચણા ચવાય નહીં, ને મગનો દાણો પરાણે પરાણે ચવાય, અને જો ઘણા લીંબુ ચૂસ્યા હોય તો રાંધેલો ભાત પણ ચવાય નહીં. સિદ્ધાંત: તેમ ભગવાનનો નિશ્ચય અને મહાત્મા રૂપી જેને ખટાઈ ચડી હોય તેની 4 અંતઃકરણ અને 10 ઇન્દ્રિયો રૂપ જે ડાળ્યો તે સર્વે અંબાઈ જાય છે, ત્યારે એ જીવ મનરૂપી પોતાની દાડે કરીને વિષયના સંકલ્પરૂપી ચણાને ચાવવાને સમર્થ થતો નથી. પ્રશ્ન 3. કોઈ પણ 2 મુદ્દાસર જવાબ લખવાના હોય છે અને તેમાં 4 પ્રશ્ન પૂછવામાં આવે છે. હવે આપણે આ 4 પ્રશ્નો તૈયાર કરીએ તો 2 માર્ક તો જરૂરથી મેળવી શકશો, કારણ કે આ પ્રશ્નમાંથી એક પ્રશ્ન તો અવશ્ય ફાઇનલ પરીક્ષામાં પૂછાય જ છે. તો આપણે એ પ્રશ્નોના જવાબ જોઈએ. પ્રશ્ન 1. ગઢડા પ્રથમ 71 પ્રમાણે ભગવાન શા માટે પોતાના ભક્તજનની સેવાને અંગીકાર કરે છે? પ્રથમનું 71મું વચનામૃત. જવાબ: પોતાના ભક્તના ગાર, માટી ને પાણાના જે ઘર તેને વિશે વિરાજમાન રહે છે, અને તે ભક્ત ધૂપ, દીપ, અન્ન, વસ્ત્રાદિક જે અર્પણ કરે છે તેને ભગવાન પ્રીતિએ કરીને અંગીકાર કરે છે, અને તે મનુષ્ય સેવક છે તેને દિવ્ય રૂપ પાર્ષદ ભેળા ભેરવવા વાસ્તે કરે છે, અને જે ભક્તજન જે વસ્તુ ભગવાનને અર્પણ કરે છે તે વસ્તુ ભગવાનના ધામને વિશે દિવ્ય રૂપ થાય છે, અને એ ભક્ત દિવ્ય રૂપ થઈને તેને પામે છે. માટે એવું અચળ અખંડ સુખ ભક્તજનને પમાડવાને અર્થે ભગવાન જે તે મનુષ્ય જેવા પોતે પોતાના ભક્તજન તેની સેવાને અંગીકાર કરે છે. પ્રશ્ન 2. પ્રથમના 21 પ્રમાણે આપણા સર્વ સત્સંગીએ કેવો નિશ્ચય કરવો? પ્રથમનું 21મું વચનામૃત. જવાબ: આપણા સર્વે સત્સંગીએ એવો નિશ્ચય કરવો જોઈએ આપને પણ એ અક્ષરરૂપ જે મુક્ત તેમની પંક્તિમાં ભળવું છે, અને અક્ષરધામમાં જઈને અખંડ ભગવાનની સેવામાં હજુર રહેવું છે, પણ નાશવંત ને તુચ્છ એવું જે માયિક સુખ તેને ઈચ્છવું નથી, ને એમાં કોઈ ઠેકાણે લોભાવું નથી. પ્રશ્ન 3. પ્રથમના 47 પ્રમાણે આત્મનિષ્ઠા પ્રધાન હોય તેવા ભક્તના લક્ષણો જણાવો. પ્રથમનું 47મું વચનામૃત. જવાબ: જેને આત્મનિષ્ઠા પ્રધાન હોય તે તો 3 દેહ અને 3 અવસ્થા તે થકી પર સત્તારૂપ એવો જે પોતાનો આત્મા તે રૂપે નિરંતર વર્તે, અને પોતાના ઈષ્ટદેવ એવા જે પ્રત્યક્ષ શ્રી કૃષ્ણ પરમાત્મા તેને સર્વથી પર અને અતિ શુદ્ધ સ્વરૂપ અને સદા દિવ્ય સાકાર મૂર્તિ સમજે, અને તે પોતાનો આત્મા તથા તે પરમાત્મા તેના શુદ્ધ સ્વરૂપના પ્રતિપાદનની કરનારી જે વાર્તા તેને પોતે કરે અને બીજાથી સાંભળે, તથા એવી રીતના શાસ્ત્રમાં પ્રીતિયુક્ત વર્તે અને પોતાને આત્મસત્તા પ્રમાણે વર્તવું, તેમાં વિક્ષેપ આવે તો તેને સહન કરી ન શકે એવી પ્રકૃતિવાળો હોય. પ્રશ્ન 4. ગઢડા પ્રથમના 68 પ્રમાણે આસ્તિકપણું આવવાનો શો ઉપાય છે? પ્રથમનું 68મું વચનામૃત. જવાબ: જ્યારે શ્રીમદ ભાગવત જેવા આસ્તિક ગ્રંથને વિશે કહી જે જગતની ઉત્પત્તિ, સ્થિતિ, પ્રલયરૂપ એવી ભગવાનની લીલા એને સાંભળે તથા ભગવાનનું અને સંતનું મહાત્મ્ય સમજે,
ત્યારે એનું નાસ્તિકપણું જાય અને આસ્તિકપણું આવે. પ્રશ્ન 4. અવતરણોની પૂર્તિ કરવાની હોય છે અને તેમાં 3 અવતરણ પૂછવામાં આવે છે. તો આ પ્રશ્નમાંથી એક અવતરણ અવશ્ય ફાઇનલ પરીક્ષામાં પૂછાય છે. તો આ 3 અવતરણ તૈયાર કરી દઈએ તો 2 માર્ક તો જરૂરથી મેળવી શકીશું. તો આપણે એ અવતરણની પૂર્તિ કરીએ. અવતરણ 1. માટે દેહને દેહના સંબંધીને વિશે અહમ મમત્વનો ત્યાગ કરીને પોતાના આત્માને બ્રહ્મરૂપ માનીને ને સર્વે વાસનાનો ત્યાગ કરીને સ્વધર્મમાં રહ્યો થકો જે ભગવાનને ભજે તે સાધુ કહેવાય છે. ગઢડા પ્રથમનું 44મું વચનામૃત. અવતરણ 2. જે કલ્યાણને અર્થે જતન કરે છે ને તેની થોડી બુદ્ધિ છે તો પણ તે કુશાગ્ર બુદ્ધિવાળો છે અને જે જગત વ્યવહારની કોરે સાવધાન થઈને મંડ્યો છે ને તેની બુદ્ધિ અતિ ઝીણી છે તો પણ તે જાડી બુદ્ધિવાળો છે. ગઢડા પ્રથમનું 50મું વચનામૃત. અવતરણ 3. અને પંચ વર્તમાનની આડે કરીને મોટા સંતનો સ્પર્શ ન થાય તો તેના ચરણની રજ માથે ચડાવે તેણે કરીને પવિત્ર થાય અને તેમજ મોટાના સંતને દર્શને કરી પવિત્ર થાય. પણ વર્તમાન રાખીને દર્શન કરવા તેમજ તે મોટાની પ્રસાદી છે તેને જમવે કરીને પવિત્ર થાય છે. પ્રથમનું 18મું વચનામૃત. પ્રશ્ન 5. કોઈ પણ 2 પ્રસંગો અભ્યાસક્રમના વચનામૃતના સંદર્ભનું પ્રમાણ આપી સમજાવવાના હોય છે. તેમાં 4 પ્રશ્ન પૂછવામાં આવે છે. હવે આ 4 પ્રશ્નો તૈયાર કરીએ તો 2 માર્ક તો જરૂરથી મેળવી શકશો. કારણ આ પ્રશ્નમાંથી એક પ્રશ્ન અવશ્ય ફાઇનલ પરીક્ષામાં પૂછાય છે. તો આપણે એ પ્રશ્નોના જવાબ જોઈએ. પ્રશ્ન 1. રાજા પરીક્ષિતે સુખદેવજી જેવા એકાંતિક સંતના મુખ થકી કથા વાર્તા સાંભળતા 7 દિવસમાં મોક્ષ થયો. પ્રથમનું 60મું વચનામૃત. માં સંદર્ભ છે. આવી રીતનો જે એકાંતિક ધર્મ તે તો જે એવા નિર્વાસનિક પુરુષ હોય અને જેને ભગવાનને વિશે સ્થિતિ થઈ હોય તેને વચને કરીને જ પમાય. પણ ગ્રંથમાં લખી રાખ્યો હોય તેણે કરીને નથી પમાતો. જેને એકાંતિક ધર્મમાં સ્થિતિ થઈ હોય તે થકી જ એકાંતિકનો ધર્મ પમાય છે. સમજૂતી. જેવા ગુરુ હોય તેવું જ્ઞાન મળે અને તેવી સ્થિતિ થાય. એકવાર ગુરુ કર્યા પછી તેમની આજ્ઞા પ્રમાણે કરવાથી એકાંતિક સ્થિતિ પ્રાપ્ત થાય છે. પ્રશ્ન 2. ગાડીના પૈડામાંથી એક પણ પૈડું ન હોય તો ન ચાલે. જવાબ. સંદર્ભ. આ સત્સંગને વિશે પોતાના આત્યંતિક કલ્યાણને ઈચ્છતો એવો ભક્તજન તેને એકલી આત્મનિષ્ઠાએ કરીને જ પોતાનું આત્યંતિક કલ્યાણરૂપ કાર્ય સરતું નથી. તથા એકલી પ્રીતિ જે પ્રેમે સહિત 9 પ્રકારની ભક્તિ તેણે કરીને પણ કાર્ય સરતું નથી. તથા એકલો જે વૈરાગ્ય તેણે કરીને પણ તે કાર્ય સરતું નથી. તથા એકલો જે સ્વધર્મ તેણે કરીને પણ તે કાર્ય સરતું નથી. તે માટે આત્મનિષ્ઠા આદિ જે 4 ગુણ તે સિદ્ધ કરવા. સમજૂતી. આત્યંતિક કલ્યાણ માટે આત્મનિષ્ઠા, પ્રીતિ, વૈરાગ્ય, સ્વધર્મ આ 4 ગુણ એક સરખા હોવા જરૂરી છે. જેમ 4 પૈડાવાળી ગાડીમાં એક પૈડું ઓછું હોય અથવા નાનું હોય તો તે ગાડી ચાલી શકતી નથી. તેમ આ 4 ગુણમાંથી એક ગુણની ન્યૂનતા હોય
તો એકાંતિક કલ્યાણ થતું નથી. પ્રશ્ન 3. ચરોતરમાં ગયેલા કાઠી દરબારો રાયણને મીઠી લીંબોરી સમજી બેઠા. વચનામૃત છે પંચાળાનું 7મું. જવાબ. એમાં સંદર્ભ. એ જ પ્રત્યક્ષ ભગવાનને મૂળ જીવ છે તે માયિક દ્રષ્ટિએ કરીને જુએ છે ત્યારે પોતા જેવા મનુષ્ય જ દેખે છે. અને જેમ પોતે જન્મ્યો હોય, બાળક હોય, યુવા થાય, વૃદ્ધા થાય ને મરી જાય તેમ જ ભગવાનને જાણે છે. સમજૂતી. મૂળમતી જીવ હોય તે પ્રત્યક્ષ જોવે, અનુભવે છતાં સ્વીકારે નહીં. કાઠી દરબારોએ રાયણ જોઈ, ખાધી, છતાં તેને લીંબોરી જ સમજ્યા. તેમ સાથે રહેતા ભગવાનને જોયા, તેમના ચરિત્રો જોયા, છતાં પોતાના જેવા માણસ જ સમજ્યા. તેથી તો યાદવોને નિરંતર અભાગ્યા કહ્યા. પ્રશ્ન 4. યોગીજી મહારાજે નિર્ગુણદાસ સ્વામીને કહ્યું, એ ગીતો મારાથી ઢોળાયું છે. વચનામૃત છે પંચાળાનું 3. જવાબ. એમાં સંદર્ભ. જે બુદ્ધિવાળો છે તે તો પોતામાં જેટલા અવગુણ હોય તેને જાણે તથા જેટલા ગુણ હોય તેને પણ જાણે, અને બીજામાં જે ગુણ અને અવગુણ હોય તે પણ જાણે. અને જે બુદ્ધિવાળો ન હોય તે તો પોતામાં ગુણ જ જાણે, પણ અવગુણ હોય તેને તો જાણે જ નહીં. સમજૂતી. વ્યક્તિએ પોતાના અવગુણ જોવા જોઈએ. બીજાના અવગુણ જોવાથી આગળ વધી શકતો નથી. જય સોનાન. વિડીયો જોવા માટે ધન્યવાદ. ધ્રુવ પટેલ.